નમસ્કાર મિત્રો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ગુજરાત પોલીસ ભરતી 2024થી શારીરિક કસોટી છે એની તારીખો છે એ જાહેર કરી દેવામાં આવી છે. તમને સૌને ખબર હશે એ પ્રમાણે ગુજરાત પોલીસ ભરતી 2024 પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે જે શારીરિક કસોટી છે એ 8 જાન્યુઆરી 2025ના રોજથી શરૂ થશે અને એના માટેના જે કોલ લેટર છે એ તમે 1 જાન્યુઆરી 2025ના રોજથી ઓજસ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશો. તો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત પોલીસ ભરતી 2024 માટે જે શારીરિક કસોટી માટેનો અભ્યાસક્રમ છે એના વિશે વાત કરવાના છીએ. શારીરિક કસોટી આપતા પહેલાં તમામ ઉમેદવારો જે છે એ આ બાબત છે એને ખાસ સમજી લેજો, કારણ કે પોલીસ બનવા માટે ખાલી તમારે જે 5 કિલોમીટર ભાઈઓ માટે અને બહેનો માટે જે છે એ 1600 મીટર રનિંગ હોય છે એ જ પૂરું કરવાનું નથી હોતું. એના સાથે સાથે બીજા જે પણ શારીરિક કસોટી માટેના ક્રાઇટેરિયા છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર ડિટેલની અંદર જોવાના છીએ. શારીરિક કસોટીમાં તમારે કેટલા કિલોમીટર દોડ કેટલી મિનિટની અંદર પૂરી કરવાની હોય છે, એના માટે જે છે એ તમારી છાતી, વજન અને ઊંચાઈ કેટલી હોવી જોઈએ, એ તમામ બાબતો જે શારીરિક કસોટીના અભ્યાસક્રમમાં સમાવેશ થાય છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોઈશું. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે પોલીસ સબ ઇન્સ્પેક્ટર પરીક્ષાના ચરણો એટલે કે પીએસઆઈ માટે જે છે એ ફિઝિકલ ટેસ્ટ છે અને બીજું મેઇન એક્ઝામ હોય છે. અને જે લોકરક્ષક એટલે કે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા છે એના માટે પણ પહેલાં ફિઝિકલ ટેસ્ટ હોય છે અને બીજું જે છે એ એમસીક્યુ એક્ઝામ હોય છે જે 100 માર્ક્સની હોય છે. આ વખતે છે શારીરિક કસોટી માટે તમને કોઈપણ પ્રકારના માર્ક્સ છે એ આપવામાં આવનાર નથી, એટલે કે તમને ડાયરેક્ટ જે છે એ તમારે જે ફિઝિકલ ટેસ્ટ છે એ આપી દેવાનો છે. જો તમે એની અંદર પાસ થઈ જશો તમારે ડાયરેક્ટ જે છે એ રિટર્ન એક્ઝામ અથવા તો જે એમસીક્યુ એક્ઝામ છે એ આપવાની હોય છે. તો તમે જોઈ શકો છો પીએસઆઈ અને લોકરક્ષક બંને માટે ફિઝિકલ ટેસ્ટ આપવો જરૂરી છે, તો એનો સિલેબસ સમજવો પણ ખૂબ જ જરૂરી છે. તો અહીંયા પહેલાં કેટલીક સૂચનાઓ આપવામાં આવેલી છે, આપણે એ સમજી લઈએ અને એના પછી આપણે એ તમામ બાબતો છે વિશે વાત કરી લઈશું. તો પીએસઆઈ તથા લોકરક્ષક કેડરના પરીક્ષાના નિયમો જણાવ્યા મુજબ શારીરિક કસોટીના ધોરણો એક સરખા રાખવામાં આવેલ છે, એટલે કે પીએસઆઈ અને એલઆરડી બંને માટે શારીરિક કસોટીના નિયમો છે એ એક સરખા જ છે, જેથી ઉમેદવારોએ બંને માટે ઓનલાઈન એપ્લિકેશનમાં બોથ અરજી કરેલ હોય તો બંને ભરતી માટે લાયક થતા હોય તો તેઓ એક જ વખત શારીરિક કસોટી આપવાની રહેશે. એટલે કે તમે પીએસઆઈ અને લોકરક્ષક બંનેની અંદર ફોર્મ ભરેલું હશે તો પણ તમારે માત્ર એક જ વખત શારીરિક કસોટી છે એ આપવાની રહેશે. એના પછી જે બીજો નિયમ છે એ તમે અહીંયા જોઈ શકો છો, કોઈ પણ કારણસર એક જ ઉમેદવારને શારીરિક કસોટી માટે એક કરતાં વધુ પ્રવેશપત્ર મળેલ હોય તો તે પ્રવેશપત્રમાં શારીરિક કસોટીની તારીખ પહેલાં આવતી હોય તેવા જ પ્રવેશપત્ર પર શારીરિક કસોટી આપવાની રહેશે. એટલે કે તમારે ભૂલથી ફોર એક્ઝામ્પલ તમે ઓજસની વેબસાઇટ પરથી કોલ લેટર ડાઉનલોડ કરતા હોય અને તમારા નામ પર 2 કોલ લેટર ડાઉનલોડ થાય તો તમારે ફોર એક્ઝામ્પલ એકની તારીખ છે એ 10 જાન્યુઆરી આવે અને બીજાની અંદર તારીખ 15 જાન્યુઆરી આવે તો તમારે જે પહેલી તારીખ 10 જાન્યુઆરી છે ત્યારે જઈ અને શારીરિક કસોટી આપવાની રહેશે અને તમે માત્ર એક જ વખત શારીરિક કસોટી છે એ આપી શકો છો. પછી જે છે એ અહીંયા લખ્યું છે કે ફિઝિકલ ટેસ્ટ માટે તારીખો જે છે એ ઉમેદવારો માટે બોલાવવામાં આવશે. તો એની તારીખ છે એ હવે જાહેર કરી દેવામાં આવી છે, તમને સૌને ખબર છે એ પ્રમાણે 8 જાન્યુઆરી 2025. હવે આપણે વાત કરી લઈએ કે તમારી દોડ છે એ કેટલા કિલોમીટર છે એ દોડવાની હોય છે. તો તમે જોઈ શકો છો જે પુરુષ ઉમેદવારો છે એમના માટે 5000 મીટર દોડ એટલે કે 5 કિલોમીટર દોડ વધુમાં વધુ 25 મિનિટની અંદર દોડ પૂરી કરવાની રહેશે. એટલે કે જે પુરુષ ઉમેદવારો એમને 5 કિલોમીટર દોડવાનું હોય છે અને એ દોડ છે એમને 25 મિનિટની અંદર પૂરી કરવાની હોય છે. જે મહિલા ઉમેદવારો છે એમને 1600 મીટર દોડ પૂરી કરવાની હોય છે અને એમના માટે એને 9.5 મિનિટનો ટાઈમ છે એ આપવામાં આવે છે. જો તમે એક્સ સર્વિસમેન હોય તો તમારે 2400 મીટર જે દોડ છે એ પૂરી કરવાની હોય છે અને એના માટે તમને 12.5 મિનિટનો ટાઈમ છે એ આપવામાં આવે છે. અહીંયા આગળ લખ્યું છે એ પ્રમાણે જે શારીરિક કસોટીની અંદર તમે જો પાસ થઈ જાવ છો તો તમારું પીઈટી લેવામાં આવશે, એટલે કે એની અંદર તમારું જે છે એ વજન, છાતી, ઊંચાઈ વગેરે જે છે એ માપવામાં આવશે. તો આપણે જોઈ લઈએ હવે એના જે છે એ ધારા ધોરણો છે એ કયા છે. તો એ કયા જણાવે છે ફકરા પોઈન્ટ 8.5ની અંદર જણાવ્યા મુજબ. તો હવે આ પીડીએફ બહુ જ મોટી છે, એની અંદર હું છે એ ફકરા નંબર 8.5 છે એ મેળવી લઉં છું અને એની અંદર તમને ઇન્ફોર્મેશન આપી દઉં છું કે તમારે કઈ કઈ જે છે એ બાબતો ધ્યાનમાં રાખવાની રહેશે. તો તમે જોઈ શકો છો શારીરિક કસોટીના ધોરણો. તો પુરુષ ઉમેદવારો માટે મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે એટલે કે તમે ગુજરાતના હોય અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારો હોય તો તમારી ઊંચાઈ છે એ 162 સેમી હોવી જોઈએ, છાતી ફૂલાવ્યા વગરની 79 સેમી અને ફૂલાવેલી છાતી 84 સેમી છે એ હોવી જોઈએ. અનુસૂચિત જનજાતિના ઉમેદવારો સિવાયના તમામ ઉમેદવારો માટે એટલે કે જે તમે અનુસૂચિત જનજાતિ સિવાય બીજી કોઈ પણ જાતિમાંથી કે વર્ગમાંથી આવતા હોય તમારી ઊંચાઈ છે એ 165 સેમી હોવી જોઈએ, છાતી ફૂલાવ્યા વગરની 79 સેમી અને ફૂલાવેલી છાતી 84 સેમી છે એ થવી જોઈએ. પછી બીજું લખ્યું છે એ પ્રમાણે છાતીનો ફૂલાવો ઓછામાં ઓછો 5 સેમી થવો અનિવાર્ય છે. આ કમ્પલસરી નિયમ છે તમામ પુરુષ ઉમેદવારો માટે. જે મહિલા ઉમેદવારો માટે છે એમના માટે જે નિયમ એક જ છે ખાલી, જે છે એ ઊંચાઈનો. મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે
જે ઊંચાઈ છે એ 150 સેમી અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારો સિવાયના તમામ ઉમેદવારો માટે જે ઊંચાઈ છે એ 155 સેમી છે એ નક્કી કરવામાં આવેલી છે. અને આ વખતે છે જે છે એ શારીરિક કસોટી માટે જે વજન છે એનો ક્રાઇટેરિયા છે એ નીકાળી દેવામાં આવ્યો છે. એટલે કે તમારું વજન ગમે એટલું હોય, તમે શારીરિક કસોટી જો પાસ કરો છો તો તમારું જે પીઈટી છે એ લેવામાં આવશે અને તમે એ બંને પાસ કરી લો છો તો તમે જે છે એ લેખિત પરીક્ષા આપવા માટે એલિજિબલ થઈ જશો. પછી આ જે બીજી તમામ જે છે એ આ જે ખામી તમારામાં હોવી જોઈએ નહીં, વાંકા ઢીંચણવાળા, ફૂલેલી છાતી, ત્રાસી આંખ, સપાટ પગ, કાયમની અતિશય ફૂલેલી નસ, ફૂલેલું અંગૂઠો, અસ્થિભંગ અંગ, સડેલા દાંત, ચેપી ચામડીના રોગ અને રંગ અંધત્વની ખામી જે છે એ આ 10 જે છે એ તમારામાંથી એમાંથી આ 10 જે છે એમાંથી એક પણ જે છે એ રોગ તો ના કહી શકાય પણ શારીરિક ખામી છે એ તમારામાં હોવી જોઈએ નહીં. તો આમ જે છે એ આ શારીરિક કસોટી માટેનો આટલો અભ્યાસક્રમ છે. તો તમારે જે છે એ આ બાબતોનું શારીરિક કસોટી આપતા પહેલાં ચોક્કસ ધ્યાન રાખવાનું છે. તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે ગુજરાત પોલીસ ભરતી 2024ની શારીરિક કસોટીના અભ્યાસક્રમ વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.